રામાયણ, શ્રી રામ અને રાવણની વાત. સાહેબ, એક મિત્રએ મને બહુ સરસ સવાલ કર્યો હતો કે રાવણે સાધુનું રૂપ લીધું એના કરતાં શ્રી રામનું સ્વરૂપ લઈને ગયો હોત તો અપહરણ કેટલું સરળતાથી થઈ જાત, સીતાજી કોઈ પણ ચર્ચા વગર જોડે ચાલી ના નીકળત. એટલે બેઝિકલી એનો પ્રશ્ન સાચો હતો, એનો જવાબ હું તમને આપું. રાવણે હકીકતમાં પહેલા આ જ વિચારેલું કે ભાઈ મારે શ્રી રામનું સ્વરૂપ લઈને જ જવાનું છે, પણ જેવો એ શ્રી રામનું સ્વરૂપ લેતો હતો ને તેના પર સ્ત્રીમાં માતા અને બહેનો દેખાતી હતી અને અપહરણવાળો વિચાર એના મગજમાંથી નીકળી જતો હતો. પછી એણે એવું નક્કી કર્યું કે એક કામ કરીએ, આપણે સાધુનું સ્વરૂપ લઈ લઈએ એટલે શંકા કુશંકાઓ સીતાજીના મનમાં ઘટી જાય. અને પછી એણે સાધુનું સ્વરૂપ લીધું અને અપહરણ કર્યું. અચ્છા, મારું કામ તો હોમ લોન આપવાનું છે અને બિલ્ડર મિત્રોની સાઇટ મેનેજ કરવાનું છે, પણ આવી વાતો હું તમને ઘણીવાર એટલા માટે કરતો રહેતો હોઉં છું કે આપણી મહાન સંસ્કૃતિની વાતો તમારા સુધી પહોંચે. બસ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાપા સીતારામ.